ઓકે, ગુડ મોર્નિંગ. ફરી વખત આપણે પાછું એક્સરસાઇઝ નંબર જે 2.2 છે આપણે કન્ટિન્યુ કરી દઈએ. ઓકે, કાલની એક્સરસાઇઝ જે 2.2 હતી એમાં આપણે એક્ઝામ્પલ અત્યાર સુધી કેટલા કમ્પ્લીટ કર્યા? તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પછી પાંચમાંથી આપણે કેવું હતું કે આના સંક્ષેપ રૂપ અથવા સારું રૂપ આપો અથવા તમે એને જે ટૂંકું સ્વરૂપમાં કન્વર્ટ કરી શકો છો. કોઈ પણ લાઈન આપણે કાંઈ કાલ તમારે વિદ્યાર્થીઓનો શોખ 1 + x² - 1 x લાઈક આ રીતની કન્ડિશન હોય અને x તમને જે પણ કન્ડિશન આપેલી હોય બિલોંગ કરતો હોય એટલે x is not equal to 0 કોફિગન્ટ ઇન્વર્સ બીકોઝ ડિનોમિનેટર કેવો છે x is not equal to 0. તો આ કન્ડિશન માટે આના ટૂંકા સ્વરૂપમાં ફેરવવાનું. ત્યારે આપણે એજમ્પશનની વાત કરી કે x બરાબર tan θ એજમ્પશન કરી દઈએ તો 1 + tan² θ = sec² θ થાય એન્ડ સ્ક્વેર રૂટ નીકળી જાય તો મોડ્યુલસ ઓફ sec θ - 1 / sec θ અથવા tan θ જે પણ તમે યુઝ કરી શકો. cot θ પણ એજમ્પશન કરી શકો. અને એની પછીનો છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ જોયો તો જેમાં આપણે બે કન્ડિશનની વાત કરી હતી કે પહેલો એંગલ હોય π/2 એટલે કે 0 થી π/2 માટે જે θ બિલોંગ કરવો જોઈએ અને -π/2 થી 0 ની વાત કરી હતી ત્યારે એ કેવો આવતો હોય માઇનસ આવતો હોય. તો એ બધી ચર્ચા આપણે કાલના લેક્ચરમાં કરીને 6 જેટલા એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા હતા અને હોમવર્કમાં આપ્યો હતો એનો આન્સર શું આવતો તમને ખબર? 2 / π/4. ઓકે, તો હવે આપણે એનાથી એક આગળનું સ્ટેપ જોઈએ. 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એ પણ આને જ કંઈક સંલગ્ન હશે અને અહીં આ જ રીતના કંઈક તમને સંક્ષિપ્ત રૂપ, કારણ કે 5 to 10 એક્ઝામ્પલ છે એ સંક્ષિપ્ત રૂપ માગે છે. 5 એક્ઝામ્પલ છે કે મારે એના સંક્ષિપ્ત એટલે કે ટૂંકા સ્વરૂપ બનાવવાના છે. જેટલું બને એટલું મેક્સિમમ ટ્રાય કરવાની છે. ઓકે, 11-12 પછી પાછા સિમ્પલ દાખલા અને MCQ આવી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે આગળ સ્ટાર્ટ કરીએ કે કયા ટાઈપનો એક્ઝામ્પલ હવે છે આપણી જોડે. ઓકે, કાલ આપણે 6 સુધી કમ્પ્લીટ કર્યા હતા. 7મા નંબરનો એક્ઝામ્પલ સારો એવો છે. tan inverse of નંબર 2. tan inverse of root of 1 - cos x by 1 - cos x by 1 + cos x. કન્ડિશન કે એપ્લાય કરવાની કીધી છે 1 - cos x by 1 + cos x where x belongs to આ રીતના આપણું છે x belongs to π. અઢારની બધી બુકમાં આમ પણ લખેલું 0 to π ઓપન બ્રેકેટ બીકોઝ અહીં ઇક્વલ ટુ છે નહીં. x કેવો લેવાનો છે? 0 અને π ની વચ્ચે લેવાનો છે. x કેવો લેવાનો છે બાળક? 0 અને π ની વચ્ચે લેવાનો છે. તમને ઉપરની કન્ડિશન આપણે નીચે બંને એક જ વસ્તુ છે. આ રીતના લખે તો બી ચાલે અને આ રીતના લખે તો પણ આવડવું જોઈએ. ઓકે, તો x તમારો કેવો છે? 0 અને π. બીકોઝ 0 અને π લેવાનું નથી. તમને ચોખ્ખું કીધું 0 અને π લેવાનું નથી એવું તમને કીધેલું છે. ઓકે, તો 1 - cos x by 1 + cos x આપેલું છે. તો હવે તમને મેં ફોર્મ્યુલા ઓલરેડી લખાવેલી છે કે જ્યારે તમને 1 - cos અને 1 + cos x જોવા મળે ત્યારે જનરલી કરવાનું શું હોય છે તો એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે સર આપણે સિમ્પલ રીતના આપણી જે ફોર્મ્યુલા છે આપણે આવી રીતના ફોર્મ્યુલા છે 1 - cos 2x બરાબર 2 sin² x 1 + cos 2x = 2 cos² x થવાનું છે. આ આપણે ઓલરેડી 11th માં આપણે સ્ટડી કરી રહ્યા છીએ. ઓકે, તો એમાં શું હતું કે ભાઈ અહીં 2x હોય તો અહીં શું આવે? x આવવાનો છે અને અહીં 2x હોય તો ડેફિનેટલી અહીં x આવવાનો છે. એટલે કે અહીં હાફ એંગલ આવવાનો છે. અહીં શું આવવાનું છે? હાફ એંગલ આવવાનો છે. તો અહીં પણ આપણે એ જ વાત કરી કે અહીં cos x છે. સોલ્યુશન જોઈએ ડાયરેક્ટ. tan inverse of 1 - cos x it means 2 sin² x by 2 ડિનોમિનેટરમાં 2 cos² x by કન્ડિશન એપ્લાય કરવાની હોય જ્યારે જરૂરિયાત પડે ત્યારે અથવા આપણે કોઈ ફંક્શન જ્યારે નિગ્લેક્ટ ના યુઝ કરી શકે ડિલેટ કરતા હોય એટલે કે લાઈક આ રીતના હોય આપણે sin inverse of sin x હોય એનો જવાબ x આપવો હોય તો x આપણો કેમાંથી બિલોંગ કરવો જોઈએ તે આપણને કહે છે ભાઈ આપણો x છે e આપણે x છે e -π/2 થી +π/2 ની વચ્ચે હશે તો જ આ વસ્તુ પોસિબલ બનવાની છે. આ બંને તો જ પોસિબલ બનવાનું છે. ઓકે, તો જ્યારે આ બંને કેન્સલ ઇન્વર્સ ને ફંક્શન એ બંને કેન્સલ થતું હોય ત્યારે આપણે આપણી વસ્તુનું ધ્યાન આપવાનું રહેશે. તો અહીં તો કોઈ ચિંતાનો વિષય નથી, બે કટ થઈ જાય છે. તો tan inverse of root of tan² x by 2 because sin by cos it means tan. sin by cos it means tan આવશે. તો સ્ક્વેર રૂટ આપણે કેન્સલ કરશું તો મોડ્યુલસ આવવાનું છે. સ્ક્વેર રૂટ આપણે કેન્સલ કરીએ તો મોડ્યુલસ આવવાનું છે.
So tan inverse of modulus of tan x by 2 મોડ્યુલસમાં બીકોઝ પ્લસ ઓર માઇનસ બંને કન્ડિશન હોય કારણ માઇનસનો વર્ગ એ પ્લસ થવાનો છે અને પ્લસનો વર્ગ એ પ્લસ જ થવાનો છે x/2 છે તો આપણે વિચારી શકીએ કે ભાઈ આપણો x કેવો છે ભાઈ 0 અને π ની વચ્ચે તો x/2 હોય તો આને બે વડે ભાગી નાખો તો 0 x/2 π/2 થવાનું છે એટલે કે x/2 જે છે એ કયા ક્વાડ્રન્ટમાં છે કયા ચરણમાં છે તો પહેલા ચરણમાં છે તો પહેલા ચરણમાં tan કેવું છે પ્લસ છે ઇટ મીન્સ આપણે કહી શકીએ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં tan x/2 ગ્રેટર ધેન 0 છે ઇટ મીન્સ કેવું છે પોઝિટિવ છે કેવું છે પોઝિટિવ છે તો શું આવશે tan ઇન્વર્સ ઓફ tan x/2 આપણે લખી શકીએ છીએ મોડ્યુલસની જરૂર નથી આ દર્શાવવું પડે ના દર્શાવો તો ઘણીવાર તમને એમનો માર્ક મળી બી જતા હોય બટ રિયલ વસ્તુ આ છે તમે જે વસ્તુ છે દર્શાવો તો જ તમને પૂરેપૂરા માર્ક મળે જે વસ્તુ તમારી જે આ શા માટે માનાંક નથી લીધો અને ઇનકેસ માનાંક લીધો છે તો શા માટે હવે આ માનાંક કાઢી નાખ્યું તેનું કારણ આપવું જોઈએ કે ભાઈ 0 થી x/2 માં અને π/2 છે એટલે કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તમારો એંગલ છે એ કેવો પોઝિટિવ છે એટલે કે tan x કેવું છે પોઝિટિવ છે ઓકે તો હવે આ બંને કેન્સલ થવા માટે x/2 છે તો આપણે એની ચર્ચા કરવી પડશે કે આ બંને કેન્સલ ક્યારે થાય તો આપણે વાત કરીએ કે ભાઈ આનો મતલબ શું થવાનો છે કે x/2 છે એ કોની વચ્ચે બિલોંગ કરે છે 0 અને π/2 ની વચ્ચે બિલોંગ કરે છે 0 અને π/2 ની વચ્ચે બિલોંગ કરે છે અને tan ઇન્વર્સ tan કેન્સલ થવું હોય તો કેમાં હોવું જોઈએ -π/2 ની +π/2 ની વચ્ચે હોવું જોઈએ -π/2 ની +π/2 ની વચ્ચે હોવું જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ ભાઈ કે આપણું x/2 નો જે એંગલ આવે છે તો x/2 જેમાં બિલોંગ કરે છે જેમાં આવે છે એ આનો સબસેટ છે હા -π/2 અને +π/2 ની વચ્ચે 0 થી π/2 આવી જાય છે અને π/2 લેવાના નથી એટલે કે આનો સબસેટ આ બની શકે છે 0 થી π/2 એ કોનો સબસેટ છે તો આનો સબસેટ એટલે કે ઉપગણ છે આજે આપણે કેન્સલ થઈ જાય જવાબમાં આવે x/2 ઓકે tan ઇન્વર્સ અને tan x કેન્સલ થઈ જાય તો જવાબમાં આવશે x/2 તો બસ આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની tan ઇન્વર્સ ઓફ √1 - cos x by 1 + cos x where x બિલોંગ કરે છે 0, π ઓપન બ્રેકેટમાં તો આની વેલ્યુ શું આવે છે તેની વેલ્યુ શું આવે છે x/2 આવે છે ઓકે ઈઝી એક્ઝામ્પલ છે તમે જે રીતના લ્યો તમે અઘરી રીતના મગજમાં સ્ટોર કરશો તો તમને અઘરા લાગવાના અને ઈઝી રીતના સ્ટોર કરો તો તમને ઈઝી રાખશે એટલે બને ત્યાં સુધી આમાં કંઈ નવીન નથી હા નો ડાઉટ તમારા કન્ડિશન લખતા તમને ન ફાવે જે સ્ટાર્ટિંગ છે કે સર આવું ક્યારે લખવું શા માટે લખવું ધીમે ધીમે ટેવ પાડશો અને સમજવાનો ટ્રાય કરશો ગેરંટી સાથે આ આવડી જશે આરામથી આવડી જશે ઓકે ચાલો તમે આ બધી વસ્તુ કાઢી નાખવા ચેપ્ટરમાંથી તો ચેપ્ટરમાં કંઈ છે જ નહીં એટલે આ જે મેઇન ફંડા છે તો ભણવું જ પડશે મારું ઓકે તો હવે આપણે એની પછીના એક્ઝામ્પલ શીખીએ શું કહેવા માંગે છે આપણે એની વાત કરીએ પછીનો એક્ઝામ્પલ આનો સ્ક્રીનશોટ લઈ નાખો બાળક તમે ઓકે તો હવે આપણે એની પછીનો એક્ઝામ્પલ શીખીએ કેટલા નંબરનો એક્ઝામ્પલ છે આપણે આગળ 8મા નંબરનો એક્ઝામ્પલ બહુ સારો એક્ઝામ્પલ છે 8મા નંબરનો કારણ કે એમાં થોડી ફોર્મ્યુલા તમારે વધારે યુઝ કરવી પડે છે અને એ ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ તો તમને સારું એવું આવડી જશે ઓકે ચાલો 8મા નંબરનો એક્ઝામ્પલ રકમ લખીએ tan ઇન્વર્સ ઓફ cos x minus sin x by cos x plus sin x cos x minus sin x by cos x plus sin x where x belong કરે છે -π/4 થી 3π/4 એટલે કે લાઈક આ રીતના 0 એ -π/2 હોય તો -π/4 નો અને 0 થી 3π/4 એટલે કે 45 ટેરી એટલે કે 45 90 એટલે 135 છે તો 135 એક્ઝેક્ટ આની વિરુદ્ધની બાજુ વાત કરશું પ્લસમાં અહીં 90 પ્લસ 3π/4 અરે 3π/4 ઓકે તો આ રીતના આજે તમને ક્વાડ્રન્ટ આપેલું છે -π/4 થી એમાં ધ્યાન રાખવા જેવું છે કઈ જગ્યાએ પ્લસ કઈ જગ્યાએ માઇનસ એમાં થોડીક વસ્તુ તમે ધ્યાન આપજો ચાલો
તો હવે આમાં પહેલાં તો ફંડા વાપરતા આવડવો પડશે. હવે માઇનસ કોસેક્સ માઇનસ સાઇન એક્સ છે અને કોસેક્સ પ્લસ સાઇન એક્સ છે, તો એમાં આપણે કઈ વસ્તુનો યુઝ કરીને આપણે જવાબ આપી શકશું. ચાલો કોસેક્સ માઇનસ સાઇન એક્સ છે અને કોસેક્સ પ્લસ સાઇન એક્સ. એક મિનિટ વિચારો તો કંઈ તમને આઈડિયા આવે તમારો કે કઈ રીતે આપણે યુઝ કરી શકાય. ઘણી બધી અલગ અલગ મેથડો હોય બાળક, તમે જે ફાવી મેથડનો યુઝ કરીને તમે આન્સર આપી શકો છો. બે ટાઈપનો હોય. આમાં જો કોમ્પ્લેક્સ ફંક્શન નથી, કોમ્પ્લેક્સ ફંક્શનમાં તમે આ ટાઈપમાં આવી ગયું. કોમ્પ્લેક્સ ફંક્શન એટલે સંકર સંખ્યા હોય, તો સંકર સંખ્યા હોય એટલે આપણે વધારે ઈઝી પડે, પરંતુ આમાં સંકર સંખ્યા નથી. આપણે રિયલ એનાલિસિસની વાત કરીએ તો કોસેક્સ માઇનસ સાઇન એક્સ છે, તો આપણે જનરલી આવું બધું તમે જ્યારે કે 11th શીખ્યા હોય તો સાઇન એક્સ પ્લસ કોસેક્સની રેન્જ ફાઇન્ડ આઉટ કરવી હોય, સાઇન એક્સ પ્લસ કોસેક્સની રેન્જ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે શું કરતા હોય કે આનો સહગુણક છે એનો કર્યો, એટલે કે આયા એ સાઇન એક્સ છે સપોઝ, આ તમે લખી લેજો તમને યાદ રહેશે. તો આની રેન્જ ફાઇન્ડ આઉટ કરો એટલે રેન્જમાં આવશે તો માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમા પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ રીતના આપણે એની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા હોય. મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ આપણે આ રીતના ફાઇન્ડ આઉટ કરતા હોય. માઇનસ a સ્ક્વેર માઇનસ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને પ્લસમાં રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આપણે આ રીતના ફાઇન્ડ આઉટ કરતા હોય. તો અહીં એ જ વસ્તુ શીખવાની છે કે અહીં એવો ગુણાકાર કરો અને એવો ભાગાકાર કરો કે આપણને આ વસ્તુ ઇઝી પડે. બીજું આમાં કંઈ નવીન નથી. બે રીતના કરીએ. પછી શું થાય ખરી, આ એક આ મેથડ છે અને બીજી સાઇનને તમે કોસમાં કન્વર્ટ કરી નાખો. સાઇનને કોસમાં કન્વર્ટ કરો એનો મતલબ શું થાય, કોસ એક્સ માઇનસ કોસ પાઈ બાય 2 માઇનસ એક્સ. એટલે સાઇનને આ રીતના લખી શકાય છે. સાઇનને આ રીતના લખી શકાય છે. સેમ એ તમે નીચે કરી નાખો, કોસ એક્સ પ્લસ કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ લખી શકાય. સાઇનને આપણે નવી રીતના કન્વર્ટ કરી લઈએ. બસ પછી શું કરવાનું, સી માઇનસ સી એટલે માઇનસ 2ss થવાનું અને સી પ્લસ સી 2cc થવાનું. એ ફોર્મ્યુલા યુઝ કરો, જે કેન્સલ થતો એ કેન્સલ કરી નાખો એટલે તમારો જવાબ આરામથી મળી જશે. ઓકે, સી માઇનસ સી અને સી પ્લસ સી બાય 2 આવશે. તમને યાદ છે બાય 2 આવશે, એની વસ્તુનું ધ્યાન રાખો તો આરામથી તમને ખ્યાલ આવી જાય કે આમાં શું કરવાનું છે. ઓકે, તો ઓકે બાળક, મેં તમને કીધું બે રીતના, એક તમે આ ફંડા પણ યુઝ કરી શકો અને ઘણી બધી બુકમાં રેફરન્સમાં આ પણ રીતે યુઝ થાય છે કે ભાઈ આ બંનેનો કોએફિશિયન્ટ લઈ નાખો. લાઈક આ રીતના પણ યુઝ થાય છે. cos x માઇનસ sin x છે તો આ બંનેના આનો સહગુણક શું છે 1, તો 1 નો સ્ક્વેર 1, આનો સહગુણક -1 માઇનસ સ્ક્વેર માઇનસનો સ્ક્વેર પ્લસ 1 એટલે 1 પ્લસ 1 એટલે √2 આવ્યું. શું આવશે, √2 આવશે. તો એને આ રીતના જો હું તમને બે રીત શીખવાડી દઉં બાળક, પણ તમને જે ફાવે કરી શકાય છે. તમને ખબર પડી કે cos x અને sin x ના સહગુણકનો વર્ગનો આવે 1 + 1 આવશે. શું આવશે, tan ઇન્વર્સ ઓફ √2 આવ્યું તો √2 વડે ગુણાકાર કરો, √2 વડે ભાગાકાર કરો. એટલે કે અહીં √2 વડે ગુણાકાર કરીએ અને √2 વડે ભાગાકાર કરીએ. ઓકે, આમાંથી √2 કોમન નીકળશે, એ કેન્સલ થઈ જાય. √2 ક્યાંથી આવ્યા કે આપણે એના સહગુણકોનો વર્ગ કર્યો, છેદમાં પણ એસિસ કરો તો √2 and 1/√2 cos x plus 1/√2 sin x. આવું તમે કરી શકો છો, કોઈ ચિંતાનો વાત નથી. ઓકે, આ એમ જશે તો √2 ઉપર નીચે ઉડી જાય, √2 ઉપર નીચે ઉડી જાય તો 1/√2 છે એને તમે આમ લખી આપો tan ઇન્વર્સ ઓફ 1/√2 એટલે sin π/4 લખી આપો. શું લખી આપો, sin π/4 લખી આપો. sin π/4 cos x માઇનસ અને cos π/4 લખી નાખીને આપણે ફોર્મ્યુલા બની જાય. થોડુંક યાદ આવી જાય તમને. સેમ એજ નીચે વાત કરો તો sin π/4 cos x પ્લસ cos π/4 એટલે sin by cos ની ફોર્મ્યુલા બનાવીશ. મારે શું કરીશ, sin by cos ની ફોર્મ્યુલા બનાવી થોડો ટ્વિસ્ટ કરી નાખે એ cos નું cos રાખે cos π/4 cos x પ્લસ sin π/4 sin x. ઓકે, તો sin π/4 શું થવાનું છે ભાઈ, sin π/4 શું થાય, sin x cos x minus cos x sin y. It means sin x minus 1 x તરીકે શું છે π/4 minus x. ડિનોમિનેટરમાં cos x cos y plus sin x sin y. પ્લસ આવતો એટલે ફોર્મ્યુલા હું આવે માઈનસ એટલે cos π/4 minus x. તો tan ઇન્વર્સ ઓફ sin by cos શું કહેવાય, tan π/4 minus x. tan π/4 minus x. તો આ બંને કેન્સલ થાય, પરંતુ આમાં કન્ડિશન જોવી પડે
કન્ડિશન શું છે ભાઈ -π/4 3x લેસન 3π/4 છે. હવે આપણે શું કરવાનું છે તો પહેલાં હું તમને બોર્ડ ઉપર સરખું સમજાવું. પહેલાં આ લખી લો. જો મેં તમને કીધું હું બંને મેથડથી દાખલો કરાવીશ, એવું નથી કે આ જે મટીરિયલમાં મેથડ આપેલી છે આ જ રીતના તમે જવાબ આપો, એવું કંઈ છે જ નહીં. આ રીતના પહેલાં તમે ગણાવી દો, પછી હું તમને એક બીજી મેથડથી તમને આ દાખલો સોલ્વ કરાવું છું. ખાલી સારું રૂપ માઇન્ડ છે, બાકી તો છેલ્લે કોમન આવવાનું છે. તો પહેલાં આનો સ્ક્રીનશોટ પાડી લેશું બાળક આપણે. ચાલો સ્ક્રીનશોટ પાડી લઈએ. ઓકે, આ જોવા દે. હજુ તમને કન્ડિશન શું છે? માઇનસ આપણે જોઈએ -π/4 લેસન x લેસન 3π/4 છે. તો આ એંગલ બનાવવાનો છે. તો પહેલા x ને કેટલા વડે ગુણાકાર કરવાનો? માઇનસ વડે. કારણ માઇનસ વડે ગુણાકાર કરો તો આ પ્લસ થઈ જાય, માઇનસ થઈ જાય, એટલે નાનું બની જાય. નાનું ક્યાં લખવું પડશે? આપણે આગળ લખવું પડશે પ્લસ કે આ બધું. ઓકે, માઇનસ પ્લસ. હવે એમાં શું એડ કરવાનું છે? π/4 એડ કરવાનું છે. તો π/4 એડ કરો. π/4 એડ કરશું આપણે અહીંયા ભાઈ. તો શું બની જાય? લસા શું આવશે? 4 આવશે, એટલે 1 - 3 એટલે -2 π/4 એટલે કે શું આવશે? -π/2 મીન્સ -π/2 લેસન π/4 - x લેસન 45 શું આવશે? એટલે ભાઈ આપણું કામ થઈ ગયું ભાઈ. આપણું જે વસ્તુ છે એ આપણા એંગલમાં આવી ગયું છે. કારણ કે આપણે એંગલ છે -π/2 થી +π/2 છે. આપણે ક્યારે કેન્સલ, આ બંને ક્યારે કેન્સલ થાય કે જ્યારે તમારો x કેમાં હોવો જોઈએ? -π/2 થી +π/2 ની વચ્ચે હોવો જોઈએ. તો એ તો ઓલરેડી આવી ગયું છે. જો -π/2 લેસન એંગલ, આ જે એંગલ છે એમાં ઇટ મીન્સ હવે તમે આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે એટલે કે તમારે આની પછી આ લખવાનું, પછી લખવાનું આમ. સો આ બંને કેન્સલ થાય, ડ્રોપ આઉટ π/4 - x. જવાબ શું આવે? તમારો π/4 - x અમારો જવાબ આવે. ઓકે, તો આ એક સિમ્પલ વાત છે. પણ આની આ વસ્તુ બીજી રીતના પણ તમે કરી શકો છો. આની આ વસ્તુ તમે બીજી રીતના પણ કરી શકો છો. આ જે તમને ડાબી સાઈડ હોય એટલે કે આ તમને આપેલું છે બંને દાખલા કોમન રહેશે, એટલે હું આ ફરી વાર નહીં લખીશ. તમારે ઘરે અહીંયા સુધી હું તમને સ્ટેપ લાવી દઉં કે બીજી રીતના પણ આનો જવાબ આવે. ચાલો સ્ક્રીનશોટ પાડી દો. ચાલો ઓકે, તો મેં તમને હવે શીખવાડ્યું એમ તમે ભાઈ તમને આમ નથી ગમતું તો આપણે આમ કરી શકીએ છીએ, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. cos x માઇનસ સાઈનને કોસમાં કન્વર્ટ કરી નાખો. આ કોસને સાઈનમાં પણ કરીએ કે એમાં કોઈ વસ્તુ તમને જે ફાવે કરી શકો છો. તમે આને કન્વર્ટ કરો કે આને કન્વર્ટ કરો, આને કરીએ. ચાલો સાઈન π/2 - x. સાઈન π/2 - x એટલે પહેલું ચરણ. તો સાઈનને 90 માંથી બાદ કરો તો cos x થઈ જવાનું છે. સિમ્પલ વસ્તુ છે. સેમ જ નીચે કરીએ સાઈન π/2 - x પ્લસ સાઈન x. આને બદલો તો બી જવાબ આવશે. તમને જે ફાવે એનાથી જવાબ આવે, એવું કોઈ છે જ નહીં કે સાહેબે આમ કર્યું તો એ જ મેથડથી જવાબ આવે. તમારો ફંડા ક્લિયર હશે, તમે કઈ પણ રીતના જવાબ લાવી શકો. એ સાચી મેથડ. ચાલો તો s - s 2 cos. પહેલા બંનેનો ટોટલ એટલે π/2 - x પ્લસ x બાય 2. નીચે દેખાય છે તમને? નીચે જ લખવું પડશે. ઓકે, દેખાય છે આરામ. 2 cs sin π/2 - x બાય 2 બાય s plus x 2ac 2 sin π/2 - x plus x by 2 2ac cos. આ વસ્તુ તમારી બને. ઓકે, છેદમાં દેખાય છે. બે તો કેન્સલ થઈ જવાના છે. બે તો કેન્સલ થઈ જવાના છે. આપણે કેન્સલ હવે આગળ કાઢી નાખીએ, કારણ કે આપણે ખાલી સાદું રૂપ આપવાનું છે. આ બધું જોવા દે. સો tan ઇનવર્સ ઓફ બધું એંગલમાં ચાલે છે. અહીં x કેન્સલ થઈ જવાના છે. અહીં x
તો 2 નીચે હોય એટલે 2 cos સોરી 2 કેન્સલ એટલે cos pi by 4 into cos pi by 4 into sin એ શું હોય બંનેને સેપરેટ આપો અથવા pi by 2 minus 2x by 2 છે pi by 2 minus 2x by 2 સેમ જ નીચે વાત કરી તો એ શું આવશે sin 2 નીચે હોય છે એટલે કે sin pi by 4 into cos pi by 2 minus 2x by 2 तो sin pi by 4 1 upon root 2 cos pi by 4 1 upon root 2 it means એ બંને કેન્સલ થવાના છે अब બે બંનેને સેપરેટ આપો તો ભાઈ સેપરેટ આપો તો pi by સોરી sin pi by 4 આના સેપરેટ આપો તો બે ઉડી જવાના નીચે cos સેપરેટ આપો તો આવશે pi by 4 માઈનસ આને બે આપશો તો x તો ભાઈ આવી ગયું બચ્ચો sin by cos it means શું બની ગયું tan inverse of tan pi by 4 minus x આ બંને કેન્સલ કઈ રીતના થાય મેં તમને શીખવાડી દીધું છે તો બંને કેન્સલ તો pi by 4 minus x it is answer ઓકે આ તમારો શું બન્યો આન્સર બને આ તમારો શું બને બારે આન્સર બને તો જો તો બધી વસ્તુ ઈઝી છે બારે તમને કઈ રીતના ફાવે છે એની ઉપર આધાર છે બાકી કઈ એમાં નવીન વસ્તુ નથી ઓકે આ પણ એક સ્ક્રીનશોટ પાડી લેજો ક્યારેક આની પણ જરૂરિયાત પડશે તમને ઓકે ચાલો 9મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ ચાલો 9મા નંબરના એક્ઝામ્પલમાં શું કહે છે tan ઇન્વર્સ ઓફ મોસ્ટ ઓફ એમાં tan ઇન્વર્સના દાખલા છે a બાય રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર સિમ્પલ દાખલો છે બરાબર સાવ સિમ્પલ દાખલો છે વેર કન્ડિશન તમને હવે સમજાઈ જાય જોઈએ કેવી છે મોડ્યુલસ ઓફ x લેસ ધેન ઓકે બાળક ચાલો tan ઇન્વર્સ ઓફ a બાય હવે મેં તમને કાલે કીધું હતું અને આજે કહ્યું છું કે જ્યારે 1 માઇનસ x નો વર્ગ આવે ત્યારે જનરલી કયું એઝમ્પશન કરવાનું હોય sin k cos because sin square x plus cos square x is equal to 1 હોવાનું છે સપોઝ cos square x બરાબર આપણે મેઈન બનાવે 1 માઇનસ શું થાય sin square x તો 1 માઇનસ કોઈ વસ્તુ આવતી હોય તો sin θ અથવા cos θ એઝમ્પશન કરી શકાય બટ અહીં થોડો ચેન્જીસ કર્યો છે એ આપેલું છે ધારો કે મારે a નો વર્ગ માઇનસ x નો વર્ગ છે a નો વર્ગ માઇનસ x નો વર્ગ તો ચિંતા નહીં કરવાની જે પણ વસ્તુ ધારતા હોય એની બાજુમાં હું મૂકી દેવાનું a મૂકી દેવાનું છે 1 ની જગ્યાએ શું આપેલું છે a આપેલું છે ઘણી વખત 4 આપે 9 આપે 16 આપે એ સ્ક્વેરના ફોર્મનું જ આપશે અને જેમ જેમ તમે અભ્યાસ કરશો એમ આવતું રહેશે ઇન્ટિગ્રેશનમાં આપણે આવું બહુ બધી વસ્તુ આવવાની છે ચાલો તો હવે આપણે આમાં શું એઝમ્પશન કરવું પડશે sin θ અથવા cos θ તમે જે પણ યુઝ કરવું હોય એ કરીને તમે આન્સર આપી શકો છો તો આપણે પહેલાં sin θ ની વાત કરીએ કે ભાઈ મારે x બરાબર સોલ્યુશનમાં x બરાબર a sin θ લેવું પડશે મેં તમને હમણાં વાત કરી કે x બરાબર sin θ પરંતુ અહીં a છે એટલે કે અહીં એવું મૂકો કે એનો વર્ગ પાછો આ જેવો હરખો ઓકે બાળક ચાલો હવે આપણને ખબર પડી ગઈ કે x બરાબર આપણે a sin θ કે cos θ ધારી શકીએ તો સપોઝ હું x બરાબર a sin θ લઉં સપોઝ x બરાબર આપણે શું લઈએ છીએ a sin θ તો થીટા બરાબર શું થાય તો x બાય a બરાબર sin θ થવાનું છે ઇટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ ઓફ x બાય a જ્યાં થીટા કોની વચ્ચે બિલોંગ કરવો જોઈએ માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 વચ્ચે ઓકે એટલે આ આખી હવે આપણે આ ચેક કરી લઈએ કે મોડ્યુલસ ઓફ x છે a નીચે લઈને આપણે લેસ ધેન છે 1 આ a નીચે લઈને લેસ ધેન 1 x ની બે કન્ડિશન છે પ્લસ ઓર માઇનસ 1 માટે તો -1 ની વચ્ચે આ બંને વસ્તુ છે -1 અને +1 ની વચ્ચે તો x બાય a બરાબર શું લખીએ sin θ તો અહીંયા મારે sin θ લખવું હોય તો sin ની વેલ્યુ અહીંયા લખવી પડે તો sin એ ખૂણાના સ્વરૂપમાં લખીએ છીએ સમજવાની ટ્રાય કરો ખૂણાની શું કહે ખૂણાના સંદર્ભમાં આપણે જવાબ લખીએ છીએ ખૂણાના સંદર્ભમાં જો x બાય a sin θ લખવું હોય
તો અહીં પણ ખૂણો કે સાઈનનું મૂલ્ય 1 ક્યારે રહે તો π/2 સાઈનનું મૂલ્ય -1 ક્યારે રહે -π/2 થવાનું. ઇટ મીન્સ થીટા બિલોંગ કરે છે -π/2 +π/2 ની વચ્ચે. આપણો થીટા કેવો હોવો છે -π/2 +π/2 ની વચ્ચે હોવો છે. તો આમાં તો ઓપન બ્રેકેટમાં આવે એટલે આપણું કામ થઈ ગયું છે. આપણું કામ આપોઆપ થઈ ગયું છે બાળક. આપણે કોઈ ચિંતા નથી. આ કન્ડિશન માટે આપણે વસ્તુ યુઝ કરી શકીએ છીએ. તો મેં કીધું કે x બરાબર a sin θ લેવાનું છે. બટ પહેલાં સ્ક્રીનશોટ પાડી લો પછી હું તમને આગળ વાત કરું. પહેલાં તમે સ્ક્રીનશોટ પાડી લો બાળક. ચાલો હવે આપણે શું કરવાનું છે x બરાબર શું લઈ શકાય છે sin θ a sin θ લઈ શકાય છે. x બરાબર a sin θ. તો ધ્યાન આપશો અહીં આપણે tan inverse of a square a sin θ એટલે કે a square sin square θ a square sin square θ. તો અમારે સારું રૂપ શું આપીએ ખબર આમાં બાળક રકમમાં કોઈ જગ્યાએ ભૂલ હોવી જોઈએ. એક જ મિનિટ હું ચેક કરી લો. કારણ કે રકમમાં એ બંને બાજુનો ઓકે રકમમાં ઓકે અહીં આપણે અહીંયા શું છે રકમમાં x છે. શું આપેલું છે x આપેલું છે. મને થોડો પ્રોબ્લેમ લાગે કે x બરાબર ઉપર હોવું જોઈએ. તો x બરાબર શું મૂકશું આપણે ઓકે x બરાબર શું થાય a sin θ મૂકવું. શું મૂકવું પડશે આપણે કારણ કે રકમમાં અહીંયા x આપેલું સોરી x બરાબર શું થાય a sin θ tan inverse of a sin θ. આમાંથી a કોમન કાઢી લો. વર્ગમૂળ 12 હોય એટલે 12 a આવશે. અંદર શું મળશે 1 - sin square θ. a કેન્સલ. શું આવશે બાળક a કેન્સલ. તો 1 - sin square θ એટલે તમે કહી શકો કે સર cos square θ આવશે. કેવો હશે tan inverse of sin θ root of cos square θ. tan inverse of ઉપર sin θ છે નીચે શું આવશે cos θ આવશે. બટ અહીં જે a છે કેવો છે પોઝિટિવ નંબર છે. કેવો છે પોઝિટિવ છે એટલે a કેવો છે ગ્રેટર ધેન 0 લેવાનો છે. એટલે કે મોડ્યુલસ આપણે કેવું આવશે પ્લસ જ વેલ્યુ આવશે. કેવી આવશે પ્લસ વેલ્યુ આવશે. તો tan inverse of sin by cos એટલે tan θ આવશે. sin by cos શું આવશે tan θ. θ મને ખબર છે. θ કેમાં બિલોંગ કરે છે ભાઈ θ અહીંયા મને ખબર છે ભાઈ θ છે આપણે જોઈ લીધું -π/2 થી +π/2. તો -π/2 થી +π/2 ની ચર્ચા કરો તો અહીંયા શું આવશે -π/2 અને +π/2. એટલે આ ચોથું ચરણ આ પહેલું છે. તો ચોથું ચરણ અને પહેલા ચરણમાં આ માનાંકનો પ્રશ્ન જોવાનો હોય. તો ચોથા ચરણમાં માનાંક એટલે કે માનાંકની અંદર cos. તો ચોથા ચરણમાં cos કેવું છે પ્લસ છે એટલે એ પ્લસ થાય ને. પહેલા ચરણમાં cos કેવું છે પ્લસ છે. કાલે એક એક્ઝામ્પલમાં આપણે એક એવો પ્રશ્ન આવ્યો કે જેના લીધે એકમાં પ્લસ હતું ને એકમાં માઇનસ લાઈક આ રીતના આવ્યું. તમે યાદ રાખો મોડ્યુલસ એટલે અહીંયા પોતે માઇનસ હતું એટલે ત્યાં માઇનસ કરવું પડે. અહીંયા પોતે પ્લસ હતું એટલે આ પ્લસ કરવું પડે. એટલે આપણે બે કન્ડિશન એપ્લાય કરવી પડે. પરંતુ અહીં કોઈ ચિંતાનો વિષય નથી. અહીંયા તો માનાંકમાં કોણ છે cos θ છે. તો cos θ આજે -π/2 +π/2 ની વાત થાય છે. એટલે ચોથા ચરણ અને પહેલા ચરણમાં એ ઓલરેડી પ્લસ છે એટલે આ બંને સીધું કેન્સલ થઈ જશે. એટલે આપણે લખીએ કે cos θ ગ્રેટર ધેન 0 ગમે ચરણમાં આ આખાની વાત કરીએ તો બંને કેન્સલ થાય તો શું આવશે ફક્ત θ. અહીં રફમાં તમને સમજાયું મેં અમે બોર્ડ સાફ કરી નાખ્યું. x બરાબર શું હતું a sin θ હતું. તો sin θ બરાબર શું હતું x/a. તો θ બરાબર શું હતું sin inverse of x/a. તો જવાબ શું આવ્યો ખાલી θ. θના ફોર્મમાં જવાબ ન અપાય એ તો આપણે ધારેલું હતું. તો x ના ફોર્મમાં જવાબ આપવો હોય તો શું આવશે sin inverse of x/a. sin inverse of x/a. આ શું બનશે તમારો આન્સર બનશે. આ શું બને મારે તમારો આન્સર બને. ઓકે તો આ રીતના તમારે આનો આન્સર આપવાનો હતો. ઇઝી વસ્તુ છે વાળા ખાલી ધ્યાન રાખવાનું છે. ઓકે તો આ વાત થઈ ગઈ આપણે સમજીએ કઈ રીતે આપણે એને સોલ્વ કરવાનું છે એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આની પછીનો એક્ઝામ્પલ ખૂબ જ મોટો છે એટલે યાદ આપણે આજ નથી રાખો એ આપણે કાલના લેક્ચરમાં રાખશું. પરંતુ તમને હું એક MCQ કે એવું કોઈ ઇઝી વસ્તુ હોય તો તમને કરાવી દઉં.
તો એમ ઓકે, કોઈ વાંધો નહીં. તમને એક હું તમને હોમવર્કમાં આપું એટલે આપણે કન્ટિન્યુ રહે. ચાલો, કાલે હોમવર્કમાં આપ્યું હતું, આજ પાછો એક એવો દાખલો હોય અથવા કોઈ સાદું રૂપ આપવાનો હોય તો એવો દાખલો આપણે હોમવર્કમાં આપીએ. ચાલો, આનો સ્ક્રીનશોટ પાડી દેજો મારે. Okay, tan inverse of 1/5 plus tan inverse of 1/3 minus tan inverse of 1/7 is equal to tan inverse of 21/53. તો તમને એમ કીધું છે કે tan inverse of 1/5 plus tan inverse of 1/3 minus tan inverse of 1/7 is equal to tan inverse of 21/53 તમારે સાબિત કરવાનું છે. પ્રૂવ ધેટ. ઓકે, તો આ વસ્તુ તમારે સાબિત કરીને આપવાની છે. તો તમે આમાં જોઈ શકો છો તમારે શું કરવાનું છે કે આ બંને વચ્ચે પ્લસ વાળી ફોર્મ્યુલા વાપરવાની છે. જે કંઈ રિઝલ્ટ આવશે એની હારે આની કોની ફોર્મ્યુલા વાપરવાની છે? માઇનસની. કોની ફોર્મ્યુલા વાપરવાની છે? માઇનસની ફોર્મ્યુલા વાપરવાની છે. તમને એવું લાગે કે સર અમે આ બંનેને પહેલા માઇનસ વાળી ફોર્મ્યુલા વાપરી લેતો, એટલે માઇનસ વાળી ફોર્મ્યુલા એટલે કે tan inverse of x minus tan inverse of y is equal to tan inverse of x minus y 1 plus x y. તો પહેલા એ કરી નાખો કે જે રિઝલ્ટ આવે એની હારે આની પ્લસની ફોર્મ્યુલા યુઝ કરો, કોઈ ચિંતાનો વિષય નહીં. આનું અને આનું પહેલા કરીને પછી આની હારે કરો, જે પણ મેથડ યુઝ કરો જવાબ કોમન જ આવશે. સીધું સ્ટેપ બાય સ્ટેપ હાલવું હોય તો પહેલા આ બંનેની પ્લસની ફોર્મ્યુલા યુઝ કરજો, પછી એની હારે માઇનસની ફોર્મ્યુલા યુઝ કરશો તો જવાબ આવી જશે. તો આ તમારે હોમવર્કમાં ગણવાનો છે. આ તમારે હોમવર્કમાં ગણવાનો છે. ઇનકેસ જવાબ ના આવે તો મને ગ્રુપમાં કહી દેજો, તો હું તમને સોલ્વ કરાવીને મૂકી દઈશ. ઓકે, કાલથી 10મા નંબરનો એક્ઝામ્પલ લાંબો અને સારો એવો છે, પછી પાછા બધા એક્ઝામ્પલ ઇઝી છે. હવે આપણે મિસલેનિયસ એક્સરસાઇઝ ઉપર જવાનું છે, જેમાં 2.1 2.2 કમ્બાઈન કરીને એક નવું બનાવે છે, પ્રકરણીય સ્વાધ્યાય કહેવાય, જે નવી રીતના પ્રેઝન્ટ કરે છે. એ આપણે કાલથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, તો આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.